મોર્નિંગ, સ્વાગત છે અમારા નવો બ્લોગમાં। તો અત્યારે આવ્યો તો હું ખાન પર આપણી વાડીએ। તો અમારી વાડી કેવી થઈ ગઈ, હાવ ખંડર તમને બતાવું। જો અહીંયા અમારા દાદા બેઠા છે, બાકી બધી બાજુ આ વાડી છે, ખેતરમાં બાવડા, બાકી આગળ હાલ્યા જાય। તો મિત્રો અત્યારે આપણે કરવાના છે પ્રોગ્રામ અહીંયા ઝાડવા નીચે। એક ભાઈબંધ લેવા ગયો છે બધી વસ્તુ। આ આપણી વાડી છે, અહીંયા ખાણ હતી। અત્યારે તો પાણી કઈ છે નહીં। અહીંયા તો કૂવો, પછી અહીંયા મોટર રાખતા, તો કઈ છે નહીં। આ હે ટાંકો, અહીંયા આપણે બહુ જ નાયો, મોજ જ બહુ કઈ। અહીંયા એક ઓયડી હતી, અહીંથી આપણું ગામ દેખાય ખાન પર। ચોર્યું દસ વાગ્યા છે અત્યારે। વાડી આપણે ચાનો પ્રોગ્રામ કર્યો છે, બીજો હજી કરવાનો બાકી છે। જો આ ચા બને છે નવી સ્ટાઇલમાં, બનાવો તો દેશીની મોજ, દેશીની બનાવો। હા, કેવી રીતના હલાવવાનો? દેશી સ્ટાઇલ જોયું ગાઈસ? હજી બપોરનું આપણે અહીંયા જ કરવાનું છે। અત્યારે 10 વાગ્યા ને, તો ચા બનાવી નાખી, ચા પી લઈ, વાડીની મોજ લઈ લઈ। કેદુની લીધી નથી આપણે, તો શાંતિ જ કંઈક અલગ છે। ચકલાનો પોપટનો અવાજ આવે છે। હાલો આવે પછી બતાવું। તો બધું આવી ગયું, ટમેટા બમેટા આવી ગયા, ડુંગળી આવી ગયું, મરચાં આવી ગયા। પછી હવે તેલ નાખવાનું છે, બીજું શું ભાત। મોડા થી હવે મીઠું નાખ ભાત મોરા। હલો, મારી બિરયાની કમ્પ્લીટ હો। બિરયાની ખાઈ લીધી, હવે મસ્ત મજાના સાય ઉતારી। મસ્ત મજાનો સાય હોય ને ઉતારી। જાંબુડાનો ફાલ આવ્યો, જાંબુડા નથી આવ્યા હજી। મિત્રો અમે અત્યારે વાડીએથી આવતા રહ્યા છીએ પ્રોગ્રામ કરીને, અને વ્લોગ આપણે હવે કરશું એન્ડ। તો આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં। કાલે આપણે જવાનું છે ગોમટેશ્વરનો વ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।